મિત્રો આવો આજ ફરી કાલની અધૂરી કથાને આગળ લઈ જઈએ। તે પહેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવી જ કથા તમને મળતી રહે। એકવાર સોમવતી અમાવસ્યા સાથે વ્યતિપાત યોગ થયો। તે દિવસે માતા અદિતિ પણ સ્નાન કરવા તે તળાવ પર પહોંચી હતી। મહોત્કટ પણ તેમની સાથે હતો। બાળકને કિનારે બેસાડી પોતે તળાવમાં નહાવા ગયા। પછી બાળકે પણ માતા પાસે પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પહોંચી શક્યો નહીં। તે પહેલા પગથિયા પર પડી ગયો અને ત્યાં રમવા લાગ્યો। ત્યારે એક મગરમચ્છે તેને પકડી લીધો। આ જોઈને માતા ત્યાં દોડી ગઈ અને બૂમ પાડી, અરે કોઈ તેને બચાવો! હાય, મગરે મારા પુત્રને પકડી લીધો છે। કેટલાક સાધુઓ નજીકમાં સ્નાન કરી રહ્યા હતા। તેઓ બાળકને છોડાવવા દોડ્યા, પરંતુ તેઓ તેને મગરથી મુક્ત કરી શક્યા નહીં। બાળકને પકડીને તેને પાણીની અંદર લઈ જવા માટે ખેંચી રહ્યો હતો। તેની સાથે માતાને પણ ખેંચવા લાગ્યો। તે જ સમયે બાળકે કૂદીને પોતાને મગરથી છોડાવ્યો અને તરત જ તેને પાણીમાંથી ઉપાડીને કિનારાથી દૂર ફેંકી દીધો। આ કારણે તેના શરીરના હાડકાં ભાંગી ગયા અને તેની આત્માએ તેનું શરીર છોડી દીધું। આ જોઈને માતા સહિત હાજર તમામ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારે બધાએ જોયું કે મગરના શરીરની પાસે સુંદર પોશાક પહેરેલો એક સુંદર માણસ દેખાયો અને મહોત્કટ તરફ હાથ જોડીને બોલ્યો, ભગવાન, મારું નામ ચિત્ર ગાંધર્વ છે। હું બધા ગાંધર્વોનો રાજા હતો। મારા લગ્ન સમારોહમાં બધા ગંધર્વો અને ઘણા ઋષિઓએ પણ ભાગ લીધો હતો। મેં સૌને આવકાર્યા, પરંતુ અલ્પ બુદ્ધિના કારણે મેં મહર્ષિ ભૃગુનું સન્માન કરવામાં ભૂલ કરી। આ જોઈને મહર્ષિ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, હે દુષ્ટ, તમે મારું અપમાન કર્યું છે, પરિણામે તમે તળાવમાં જઈને મગર બની જશો। ઋષિનો શ્રાપ સાંભળીને હું ધ્રુજવા લાગ્યો અને મેં મહર્ષિને માફી માંગી। ત્યારે તેઓ બોલ્યા, ગંધર્વરાજ, મારો શ્રાપ ખોટો ન હોઈ શકે, પરંતુ જ્યારે ભગવાન ગજાનન કશ્યપના પુત્ર થશે ત્યારે તેમના સ્પર્શથી તમે તે જાતિમાંથી મુક્ત થશો અને તમારા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરશો। એમ કહીને ગાંધર્વ ભગવાન ગજાનનની સ્તુતિ કરવા લાગ્યા। પ્રાર્થના કરીને ગાંધર્વ પોતાની દુનિયામાં ગયા। અહીં માતા અદિતિના આશ્ચર્યની કોઈ સીમા ન હતી। તેણીએ વિચાર્યું, આ બધું શું છે? આ દિવ્ય પુરુષ કોણ હતો? માણસ, રાક્ષસ કે દેવ? મારા પુત્રની તરફ જોઈને શું કહી રહ્યો હતો? અને અંતે તે પ્રણામ કરી ચાલ્યો ગયો, પણ મારો પુત્ર એમની વાત કેવી રીતે સમજશે? આ વિચારતા તેમણે પુત્રને ખોળામાં લીધો અને તેને સ્તનપાન કરાવ્યું। એક સમયે સંગીત વિશારદ હાહા, હુહુ અને તુંબુરુ નામના ગાંધર્વો મહર્ષિ કશ્યપના આશ્રમમાં આવ્યા હતા। તેઓ કૈલાસ યાત્રા એ ગયા હતા અને ત્યાં થઈને અહીં પહોંચ્યા હતા। મહર્ષિ કશ્યપે તેમનું સ્વાગત કર્યું અને ભોજન સ્વીકારવા વિનંતી કરી। પછી ત્રણેય સ્નાન કરીને પવિત્ર થયા અને ભગવતી ઉમા, શિવ, વિષ્ણુ, વિનાયકદેવ અને ભાસ્કરની પૂજા કરી અને પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરી રહ્યા હતા। ત્યારે મહોત્કટ પણ રમતા રમતા ત્યાં પહોંચી ગયા। જ્યારે તેણે ત્યાં 5 દેવોની મૂર્તિઓ જોઈ ત્યારે તેણે રમતમાં મૂર્તિ ઉપાડીને ફેંકી દીધી અને શાંતિથી ત્યાંથી દૂર ચાલ્યો ગયો। જ્યારે ધ્યાન સમાપ્ત થયું ત્યારે ગંધર્વોએ જોયું કે ત્યાં કોઈ મૂર્તિઓ નથી અને તેઓ ખૂબ જ દુઃખી થયા। તેણે મૂર્તિઓની શોધ કરી અને જ્યારે તે ન મળી ત્યારે તેમણે મહર્ષિ કશ્યપને કહ્યું, અમે ઉમા, શિવ, વિષ્ણુ, વિનાયક અને સૂર્યની પૂજા કરીને ધ્યાન કરી રહ્યા હતા, ત્યારે ખબર નથી કોણ લઈ ગયું। મૂર્તિઓના ગાયબની વાત સાંભળીને કશ્યપજીને ખૂબ જ આશ્ચર્ય થયું। વિચાર્યું, અત્યાર સુધી આશ્રમમાંથી કોઈ વસ્તુ ચોરાઈ નથી, તો પછી આજે આ કેવી રીતે થયું? કદાચ મહોત્કટે એ મૂર્તિઓ રમતમાં ક્યાંક લઈ ગયા હશે।
એવી શંકા થતા તેણે મહોત્કટને બોલાવીને પૂછ્યું, પુત્ર, શું તમે મહેમાનોની મૂર્તિઓ જોઈ? પુત્રએ સ્પષ્ટ ના પાડી. મહર્ષિએ જરા કઠોરતાથી કહ્યું, તમારા સિવાય બીજું કોણ ત્યાં એકલું જઈ શકે? તમે ત્યાં ગયા અને મૂર્તિઓને રમકડા માનીને ઉપાડી લીધા હોય. મહોત્કટે નમ્રતાથી કહ્યું, પણ મેં મૂર્તિઓ ઉપાડી નથી. કશ્યપે કહ્યું, તમે ત્યાં ગયા જ હતા, નહીં તો મૂર્તિઓ કોણે લઈ જાય? જ્યારે પુત્રએ કંઈ જવાબ ન આપ્યો ત્યારે તેને ડરાવવા માટે મહર્ષિએ તેને લાકડી બતાવી અને કહ્યું, મને કહો, તે મૂર્તિઓ ક્યાં ફેંકી? જો તું નહીં કહે તો હું તને મારીશ. મહોત્કટ ગભરાઈને ઊભો રહ્યો. મહર્ષિના કઠોર શબ્દો સાંભળીને અદિતિ પણ ત્યાં આવી. ત્યારે પુત્રે તેના પિતાને જવાબ આપ્યો, જો મેં મૂર્તિઓ ઉપાડીને ક્યાંક ફેંકી દીધી હોત તો તે અહીં ક્યાંક મળી ગઈ હોત. અને જો હું મૂર્તિ ખાઈ ગયો હોય તો મારું મોં તપાસી લો. આટલું કહી દીકરાએ મોં ખોલ્યું. અંદરનું દ્રશ્ય જોયું તો બાળકના મુખમાં શંકર, વૈકુંઠ, વિષ્ણુ, સત્યલોક, સ્વર્ગ સહિત સમગ્ર પૃથ્વી, 14 લોક, તમામ લોકપાલો અને 10 દિશાઓમાં વિદ્યમાન અદ્ભુત સર્જન જોયું. કશ્યપજી વિચારવા લાગ્યા, અરે, હું તો ભૂલી ગયો કે જગદીશ્વર પોતે જ મારા પુત્રના રૂપમાં અવતર્યા છે. તેને લાકડી બતાવીને મેં કેવો અપરાધ કર્યો છે. પછી તેમણે ગંધર્વોને કહ્યું, હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ? બાળકને સજા કરવી એ મારા હાથમાં નથી. આ સમય સુધીમાં અદિતિ બેભાન થઈ ગઈ હતી. અહીં ગંધર્વોએ મહર્ષિને કહ્યું, જો કે મૂર્તિઓની ચોરીમાં તમારો કોઈ દોષ નથી, પરંતુ જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી અમે તમારા દ્વારા આપવામાં આવેલ ખોરાક, ફળો અને કંદનું સેવન કરી શકીશું નહીં. મહર્ષિ જોઈ રહ્યા હતા કે ગાંધર્વો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, છતાં મૂર્તિઓ મેળવવાનું તેમના હાથમાં નહોતું. તે સમયે એવું થયું કે હાજર તમામ લોકો આશ્ચર્યથી ભરાઈ ગયા. દરેક વ્યક્તિએ, ખાસ કરીને ગંધર્વોએ જોયું કે મહોત્કટ ત્યાં ઊભા છે, ક્યારેક ભગવતી ઉમાના, ક્યારેક વિષ્ણુ, ક્યારેક વિનાયક, તો ક્યારેક સૂર્યના રૂપમાં દેખાય છે. એ જ બાળક દરેક ક્ષણે પંચદેવ સ્વરૂપે ભૌતિક દર્શન આપી રહ્યું હતું. ગાંધર્વોએ બાળકના બીજા ઘણા રૂપ જોયા. ક્યારેક પંચદેવ, ક્યારેક જગત સ્વરૂપ તો ક્યારેક અતિ ભયંકર રૂપ દેખાતું. આ રીતે તેમણે વિનાયક તત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર કર્યો. મહર્ષિ કશ્યપના સ્થાને આવીને તેઓ ધન્ય બન્યા. તેમને ભગવાનના દર્શન સરળતાથી થઈ ગયા. પછી તેમણે ભક્તિભાવથી મહોત્કટની સ્તુતિ કરી અને મહર્ષિનો આભાર માન્યો અને પ્રસન્નતાથી તેમના ભોજનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેઓ પોતાની યાત્રા માટે આગળ વધ્યા. બાળક મહોત્કટ 5 વર્ષનો થયો ત્યારે મહર્ષિએ તેમનું ઉપનયન કરવાનું વિચાર્યું. તે પ્રસંગે શાસ્ત્રના નિષ્ણાતો આવ્યા હતા. દેવ, દાનવ, યક્ષ, નાગ, ઋષિમુનિ, રાજર્ષિ અને ચારેય વર્ણોના લોકોનો મોટો સમૂહ હાજર હતો. રાક્ષસો ત્યાં આદર ભાવ સાથે હાજર હતા, પરંતુ તેમના મનમાં ઈચ્છા હતી કે આવી તક મળે જ્યારે મહોત્કટને મારી શકાય. તેઓ વેશ બદલી ગુપ્ત રીતે ત્યાં પહોંચી ગયા. તેમાં વિઘાત, પિંગાક્ષ, વિશાલ, પિંગલ અને ચપલ નામના 5 શક્તિશાળી રાક્ષસો હતા. તે રાક્ષસો બ્રાહ્મણોના વેશમાં હતા. તેમના હાથમાં કમંડળ હતા, જેમાં નાના શસ્ત્રો છુપાયેલા હતા. તેમણે બેસવા માટે એવી જગ્યા પસંદ કરી કે જ્યાંથી મહોત્કટને ચોક્કસ રીતે મારી શકાય. ઉત્સવ શરૂ થયો. મંડપમાં ગણેશની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ સ્વસ્તિ વાચન અને ત્યારબાદ હવન માટે અગ્નિ પ્રગટાવ્યો. જ્યારે બધા મહોત્સવમાં મગ્ન હતા ત્યારે તે દુષ્ટ અસુરોએ યોગ્ય ક્ષણ જાણીને કમંડલુમાંથી તેમના શસ્ત્રો કાઢીને હુમલો કરવા ગયા. ત્યારે મહોત્કટે કેટલાક અભિમંત્રિત ચોખા તેમના પર ફેંક્યા અને આ સાથે જ રાક્ષસો પૃથ્વી પર નિર્જીવ થઈ ગયા અને તેમનું સાચું સ્વરૂપ પ્રગટ થયું. 5 ભયંકર રાક્ષસોના નિર્જીવ દેહને જોઈને ઉપસ્થિત સૌએ આશ્ચર્ય સાથે કહ્યું, આ બાળક દ્વારા થોડા ચોખા નાખવાથી
ભયંકર રાક્ષસો મૃત્યુ પામે તે ચોક્કસપણે સામાન્ય બાબત નથી. તો પછી આ બાળક ચોક્કસપણે કોઈ વિશેષ શક્તિથી સંપન્ન છે. તેમને પરમાત્માનો અવતાર માનીને દેવતાઓ, ઋષિઓ વગેરેએ તેમના પર પુષ્પોની વર્ષા કરી અને સૌ તેમના જન્મ અને કર્મોના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારબાદ ભગવાન મહોત્કટને યજ્ઞોપવીત અર્પણ કરવામાં આવી. મહર્ષિ કશ્યપે પોતે તેમને ગુરુમંત્રના રૂપમાં ગાયત્રી મંત્ર આપ્યો. માતા અદિતિએ પહેલા તેના પુત્રને ભિક્ષા આપી અને સારા આચરણની સલાહ પણ આપી. ત્યારબાદ મહર્ષિ કશ્યપે સૌનો આભાર માન્યો. મહર્ષિ વશિષ્ઠ એ બાળકનો હાથ પકડી અને તેને આશીર્વાદ અપાવવા બ્રહ્માજી પાસે લઈ ગયા. બ્રહ્માજીએ તેને કમળનું ફૂલ આપ્યું જે હંમેશા ખીલેલું રહે છે. ત્યારબાદ દેવગુરુ બૃહસ્પતિજીએ બાળકની પૂજા કરી અને તેનું નામ ભારભૂતિ રાખ્યું. કુબેરે તેની પૂજા કરી. અગ્નિદેવે તેની દહિકાની શક્તિ આપી. આ રીતે દરેકે પોતપોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ વસ્તુઓ બાળક સમક્ષ રજૂ કરી અને તેને યોગ્ય નામ આપ્યું. પણ ઇન્દ્રે વિચાર્યું કે હું સર્વ દેવોનો સર્વોપરી સ્વામી છું, બધા મારી આગળ માથું નમાવે છે, તો આ નાનકડા બાળકની આગળ હું શા માટે માથું નમાવું? આવો તર્ક કરીને ઇન્દ્રે બાળક જેવા ભગવાનને પ્રણામ કર્યા નહીં. જ્યારે મહર્ષિ કશ્યપને ઇન્દ્ર વિશે ખબર પડી ત્યારે તેમણે કહ્યું, આ સામાન્ય બાળક નથી, તેણે અત્યાર સુધી ઘણા અદ્ભુત કાર્યો કર્યા છે. તેથી તમારે પણ તેનું સન્માન કરવું જોઈએ. પરંતુ ઇન્દ્ર રાજ્યવિહીન હોવા છતાં પોતાનો અહંકાર છોડી શક્યો નહીં. તેણે કહ્યું, તમારું નિવેદન સાચું હોઈ શકે છે, પરંતુ મેં પોતે એવું કંઈ પણ જોયું નથી જે મને આદરને લાયક લાગે. ત્યારે મહોત્કટના સંકેત પર પ્રલયકાળ જેવું ભયંકર તોફાન શરૂ થઈ ગયું. મોટા વૃક્ષો અને ખડકો તૂટવા લાગ્યા અને પડવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી. ઇન્દ્રએ ભયભીત થઈને મહોત્કટ તરફ જોયું તો તેની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી દેખાઈ. ઇન્દ્રે તેમની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના અપરાધ માટે માફી માંગવા લાગ્યા. પછી મહોત્કટ શાંતિપૂર્ણ બાળકના રૂપમાં જોવા મળ્યો. ઇન્દ્રએ પોતાનું કલ્પવૃક્ષ અર્પણ કર્યું અને તેમને વિનાયક નામથી સંબોધ્યા. તે પછી બધા પોતપોતાના સ્થળે પાછા ફર્યા. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે ફરી આ કથાને આગળ લઈ જશું. જો આપ અમારી ચેનલ પર નવા છો તો આવી જ ધાર્મિક કથાઓ તેમજ બોધદાયક કથાને મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર રાખો, જેથી અમારા આવનાર નવા વિડિયો તમને મળતા રહે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવું ભૂલશો નહીં.